જો ધર્મની લેશ્યા એવી જ છે, પણ ધર્મને લીધે જે ફેરફાર આવવો જોઈએ એ નથી. ધર્મને પાળવાની વૃત્તિ એવી જ છે, નિયમ એકદમ ઉત્કૃષ્ટતાથી પાળવા છે, એમાં ક્યાંય બાંધછોડ નથી કરી. પણ નિયમ પાળતી વખતે પાળતા પાળતા જે અંદર ફેરફાર થવો જોઈએ એ નથી. આપણે આ સમજવાનું. આપણે નિયમબદ્ધ બધા જ હોઈએ છીએ. નિયમમાં આપણે બિલકુલ સેજ પણ બાંધછોડ, સેજ પણ આગુ પાછું નથી ચલાવતા. પણ જ્યારે આપણે કશાયોની વાત આવે છે, આપણે કશાયોને ટાળી નથી શકતા. આ બહુ સમજવા જેવું છે. આપણે ધર્મની ક્રિયા કરતા કરતા આપણી ધાર થોડી ઓછી થવી જોઈએ. આપણે લીસું થવું જોઈએ. કોઈની પાસે જઈએ, કોઈ આપણી પાસે આવે કે આપણે કોઈની પાસે જઈએ તો એને વાગવું ન જોઈએ. જો વાગે તો આપણે ધર્મી ન થાય. ધર્મ ક્રિયા કરીએ, વ્રત નિયમ પાડીએ, પણ આપણી ધાર કોઈને વાગવી ન જોઈએ. ધર્મી જીવ જ્યાં પણ જાય ત્યાં બધાને એને જોઈને અંદરથી આનંદ આવે તો એ ધર્મી જીવ. અને ધર્મી જીવ જ્યાં પણ જાય બધા જોઈને એનાથી ડરે કે આ આવ્યો, આને આપણે કેવી રીતે સાચવશું, આપણે કેવી રીતે સાચવશું. અઘરું પડે તો સમજવું કે આપણે ખાલી ધર્મ ક્રિયા કરીએ.